આજે આ દેશની દરેક દીકરીઓના માતા પિતા ખૂબ ચિંતિત છે. આજથી લગભગ 30થી 35 વર્ષ પહેલાં દીકરો દીકરી સમાન છે એ સંદર્ભે સમાજમાં બદલાવની શરૂઆત થયેલી. માતા પિતા સમજતા થયા કે ઘરમાં દીકરી કે દીકરાનો જન્મ થવો એ ઈશ્વરની ઈચ્છા, કુદરત આધીન છે. માટે દીકરી સમાજમાં પોતાનું રિસ્પેક્ટ ઊભું કરી શકે. દીકરી એટલી તો સ્વતંત્ર હોવી જોઈએ કે સમાજમાં પોતાનો મત કોન્ફિડન્સથી રજૂ કરી શકે. દીકરી પોતાના પગભર તો હોવી જ જોઈએ. બસ આવા જ કોઈક આશયથી દીકરીના માતા પિતા કરોડપતિ હોય, રેકડી ચલાવતા હોય કે ઘરકામ કરતા હોય, દરેક માતા પિતાએ પોતાની દીકરીને ભણાવવાનું શરૂ કરી દીધું. સદીઓ પહેલાં દીકરીઓને જે સંસ્કાર અપાતા હતા તે સંસ્કાર તો આપ્યા જ, સાથે સાથે સમજદાર પણ બનાવી અને દીકરો દીકરી સમાન છે એ પોઝિટિવ વિચારને સમાજમાં સ્થાપિત કરવા, દીકરાનું જ મહત્ત્વ હોવું જોઈએ એવી વિચારધારાથી પીડિત સમાજના અમુક જૂથની સામે સંઘર્ષ કરતાં કરતાં પોતાની દીકરીઓને ડૉક્ટર, આઈએએસ, એન્જિનિયર, બિઝનેસ વુમન તો બનાવી દીધી. પણ આજે દેશની આ દીકરીઓની રક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. કોલકાતાના આ બનાવ પછી સોશિયલ મીડિયા ઉપર ઘણા મેસેજ ફોરવર્ડ થઈ રહ્યા છે. બેટીને દોઢિયા ડાન્સના સ્ટેપ નહીં, કરાટે શીખવીએ. બેટીને લાયસન્સ મેળવી ગન, બંદૂક આપીએ જેથી બેટી પોતાનું રક્ષણ કરી શકે. મિત્રો, કરાટે શીખેલી સાથે ગન, બંદૂક રાખેલી દીકરી, એક દીકરા પુરુષની સામે કદાચ રક્ષણ મેળવી શકશે, પરંતુ જો દીકરાઓનું, પુરુષોનું ટોળું સામે આવી જાય તો? જો આ દેશમાં દીકરી, સ્ત્રીઓની સુરક્ષિતતા જોઈતી હોય તો હવે દીકરાના માતા પિતાએ જાગૃત થવું જ પડશે. અમારે તો દીકરો છે, રાત્રે વહેલો મોડો આવે, અમારે શું ચિંતા? આ એટીટ્યૂડમાંથી દીકરાના માતા પિતાએ બહાર નીકળવું જ પડશે. દિવસ દરમિયાન પોતાનો દીકરો ક્યાં જાય છે, કોને મળે છે, શું પ્રવૃત્તિ કરે છે? દીકરીના માતા પિતાની જેમ હવે દીકરાના માતા પિતાએ પણ દીકરાના દોસ્ત, મિત્ર બનીને જાણતું રહેવું પડશે, ધ્યાન રાખવું પડશે. માતાના ગર્ભમાંથી બાળક દુષ્કર્મો શીખીને જન્મતું નથી. ઘરમાં માતા પિતાનું વર્તન, સામાજિક વાતાવરણ અને અયોગ્ય વ્યક્તિ સાથેની સંગત દીકરાને આવા દુષ્કર્મો કરવા માટે પ્રેરિત કરે છે. બાળક હંમેશા પોતાના માતા પિતાના વર્તનમાંથી જ સંસ્કાર મેળવે છે. માટે દરેક ઘરમાં પતિએ પોતાની માતા, પત્ની, બહેન અને દીકરીનું રિસ્પેક્ટ કરવું પડશે. તો અને તો જ પોતાનો દીકરો પણ સ્ત્રીનું રિસ્પેક્ટ કરતા શીખશે. કોઈ પણ દીકરીનો રેપ કરતાં પહેલાં એક ક્ષણ દીકરાના મનમાં આ વિચાર આવી જ જવો જોઈએ કે આ દીકરી પોતાની બેન કે દીકરી હોય તો? અને દીકરાના હાથ થરથર કંપી ઉઠે. દીકરીના માતા પિતાની જેમ હવે દીકરાના માતા પિતાએ પણ પોતાના દીકરાને સંસ્કારી, સમજદાર બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આ શરૂઆત આજથી જ કરીશું તો 20થી 25 વર્ષ પછી આવનારી પેઢી માટે સમાજ સુરક્ષિત બની રહેશે. આ દેશની દીકરીની દરેક મા આ દેશના દીકરાની દરેક માને કહે છે, સ્ત્રીના જે અંગમાંથી દીકરાનો જન્મ થયો છે અને કુદરતની કરામતથી સ્ત્રીના જે અંગમાંથી બનતું દૂધ પીને ઉછરેલા પોતાના દીકરાને સ્ત્રીના આ અંગોનું રિસ્પેક્ટ કરતાં શીખવવું જ જોઈએ. આ એક સ્ત્રી, એક માની જવાબદારી છે.